સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ચોમાસામાં તકેદારીના આગોતરા આયોજન સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રી મોન્સૂન બેઠક યોજાઈ। આગામી ચોમાસા દરમિયાન કુદરતી આપત્તિના આગોતરા આયોજનને જિલ્લા વહીવટી તંત્ર સતર્ક। બનાસકાંઠા જિલ્લામાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદે તારાજી સર્જી। વીજળી પડતા પશુઓના મોત તો ક્યાંક ઘરોના પતરા ઉડ્યા। બેંગ્લોરમાં શહીદ થનાર પાલનપુરના ધાણધા ગામના જવાને ગાર્ડ ઓફ ઓનર। માદરે વતન અંતિમ યાત્રામાં ગામ આખું હિબકે ચડ્યું। ઉનાળાની કાળઝાળ ગરમીમાં કુદરતી ઠંડુ પાણી આપતું ગરીબોના ફ્રીજનું આગમન। આધુનિક યુગમાં આજ પણ માટીનું માટલું સ્વાસ્થ્ય માટે છે બેસ્ટ। હવે જોઈએ સમાચાર વિગતવાર। આગામી ચોમાસા દરમિયાન પૂર, વાવાઝોડું અને ભારે વરસાદ જેવી કુદરતી આપત્તિનો સામનો કરવા આગોતરી તૈયારી કરવા અને જોખમ ઘટાડવા માટેના આગોતરા આયોજનના ભાગરૂપે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે પ્રી મોન્સૂનની તૈયારીઓ અને તકેદારીના ભાગરૂપે આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત પૂર, વાવાઝોડું અને અતિવૃષ્ટિની સંભાવનાને પહોંચી વળવા આગોતરું આયોજન કરી ઉપસ્થિત તમામ અધિકારીઓને સૂચન કર્યું હતું। તેમણે પ્રી મોન્સૂન દરમિયાન જિલ્લાના દરેક વિભાગે કરવાની થતી કામગીરીની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ પ્રી મોન્સૂન બેઠકમાં વીડીએમપી, ટીડીએમપી અને સીડીએમપી પ્લાન અપડેટ કરવા, રાહત અને બચાવની કામગીરી માટે જરૂરી સાધન સામગ્રીની ચકાસણી, રોડ રસ્તાનું સમારકામ અને લેવલિંગ, પાણીના નિકાલના માર્ગો અડચણ મુક્ત કરવા, શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંય પાણી ન ભરાય તેની તકેદારી રાખવા, કંટ્રોલ રૂમની કામગીરી, બચાવ રાહત અને પુનઃસ્થાપનાની કામગીરી, રાહત વિતરણ, આરોગ્ય વિષયક સેવાઓ, પીવાનું શુદ્ધ પાણી અને ભોજન વ્યવસ્થા, અવિરત વીજ પુરવઠો અને સંદેશા વ્યવહાર જેવા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમજી દવે, નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ, જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદારો, નગરપાલિકાના ચીફ ઓફિસરો સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। થરાદ ખાતે આવેલા આઈ શ્રી શેણલ માતાજીના મંદિરે છઠ્ઠા પાટોત્સવ મહોત્સવમાં શેણલ મિત્ર મંડળ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું। યજ્ઞશાસ્ત્રી મયુરભાઈ દવે અને ઇન્દ્રવદન દવે દ્વારા મંત્રોચ્ચાર બોલી યજ્ઞ કરવામાં આવ્યો હતો। આઈ શ્રી શેણલ માતાના છઠ્ઠા પાઠ ઉત્સવમાં યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને યજ્ઞ બાદ તમામ ભક્તોએ ભોજન પ્રસાદ લીધો હતો અને આ પાટોત્સવનો સમગ્ર આયોજન આઈ શ્રી શેણલ મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। ભાભર સુઈગામ નેશનલ હાઈવે દુધવા પાટિયા નજીક રાત્રે રોડ પર વાવાઝોડાથી બાવળ ધરાશાયી થયો હતો, જેના કારણે બાઇકને અકસ્માત સર્જાયો હતો। બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના દુધવા પાટિયા નજીકમાં એક બાઇક અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી મુજબ બાઇક અકસ્માતમાં બાઇક ચાલકને પગના ભાગે ફ્રેક્ચર થયું હતું, જેમાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। અકસ્માતગ્રસ્ત બાઇક ચાલક સુઈ ગામના લીંબુણી ગામનો હોવાનું જાણવા મળ્યું હતું।
જોકે આ ઘટનાની જાણ ગ્રામજનોને થતાં ગામ લોકોએ બાવળના કારણે ફરી કોઈ અકસ્માત ન સર્જાય તે માટે દુધવા ગામના લોકોએ રોડ પરથી બાવળને રોડની સાઈડમાં કર્યો હતો. જોકે રોડની સાઈડમાં નડતરરૂપ ઝાડને હટાવવામાં આવે તો થતા અકસ્માતો અટકાવી શકાય. ડીસામાં બટાકાનો વેપાર કરતો યુવક ઘરેથી રૂપિયા લઈ ખેડૂતોને અને વેપારીઓને ચૂકવણી કરવા જતો હતો. તે દરમિયાન જૂના ડીસા ગંગાજી વહોળા પાસે બાઇક સ્લીપ થઈ ગયું હતું, જેમાં તેમના રૂપિયા પણ ગુમ થયા હતા. આ બાબતે તેઓએ ડીસા તાલુકા પોલીસ મથકે લેખિત ફરિયાદ કરી છે. ડીસાના જૂના ડીસા ગામના ગંગાનગર ખાતે રહેતા ઉદાભાઈ ડાયાભાઈ માળી બટાકાનો છૂટક વેપાર કરીને તેઓનું ગુજરાન ચલાવે છે. તેઓ આજે તેઓના ઘરેથી ખેડૂતોને અને વેપારીઓને બટાકાના પેમેન્ટ ચૂકવવાના રૂપિયા 3,30,000 ઘરેથી લઈને નીકળ્યા હતા અને બાઇક પર બે પગ વચ્ચે રૂપિયાની થેલી રાખેલી હતી. જોકે તેઓ ગંગાજી વોળા પાસે આવતા અચાનક આંખમાં કંઈક પડી જતા તેઓ આંખ ચોળવા જતા બાઇક સ્લીપ ખાઈ ગયું હતું અને આ દરમિયાન તેઓને સહેજ ચક્કર પણ આવ્યા હતા. તેઓએ તુરંત જ સ્વસ્થ થઈ આજુબાજુ જોતા તેઓના રૂપિયા ભરેલી થેલી દેખાઈ ન હતી, જેથી તેઓએ 100 નંબર પર ફોન કરતા પોલીસ આવી પહોંચી હતી અને તેઓની રૂપિયા 3,30,000ની થેલી ગુમ થતાં તેઓએ ડીસા રૂરલ પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી છે. તેમજ જો કોઈને આ રૂપિયા મળ્યા હોય અથવા કોઈ લઈ ગયું હોય તો પરત કરવા પણ તેઓએ અપીલ કરી છે. અને બટાકાનો નાનો મોટો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવો. આજરોજ અંદાજે 5-5:30 ગાળામાં મારા ઘરેથી પેમેન્ટ લઈ અને જે મારા બટાકાના વેપાર વખતે આપવાના હતા ખેડૂતોને બધાને જે ચૂકવવાના હતા એમને ચૂકવવા માટે ઘરથી નીકળ્યો તો ગંગાનગર વડાની ઉપર આગળ જતા અચાનક એમ મારી આંખમાં કાંકરા કે કંઈક પડ્યો હોય એવું મને અહેસાસ થયો. એટલે હું આંખ લૂછવા માટે ગયો, તરત જ મારું બાઇક સ્લીપ થઈ ગયું. એમાં મારી જોડે પેમેન્ટ હતું 3,30,000 રૂપિયા, જે મારી પગની વચ્ચે મેં મૂકેલા હતા. તો એ જ્યારે બાઇક સ્લીપ થયું 1-2 વાર તરત સ્લીપ થઈ અને પડી ગયું બાઇક. એટલે પછી તરત જ હું થોડો ચક્કર જેવા આવ્યા. પછી હું ઊભો થઈ અને મેં 100 નંબર ઉપર જાણ કરી પોલીસ સ્ટેશનથી. અને પછી ત્યાંથી જે ભરતભાઈ અમારા જમાદાર છે જૂના ડીસાના, એ આવી અમને તપાસ કરીને અમે અરજી આપી છે ડીસા રૂરલમાં અરજી આપી છે. અને જે કોઈને પણ પૈસા કદાચ મળે તો મને સુપ્રત કરવા હું નમ્ર વિનંતી કરું છું, કારણ કે હું બટાકાનો ધંધો કરી નાનો મોટો અને મારું ગુજરાન ચલાવું છું. અને 3,30,000 રૂપિયા બહુ મોટી રકમ કહેવાય. જે આપશે એને હું રાજી કરીશ, પણ જેટલું બને ત્યાં સુધી જલ્દીથી મારા પૈસા કોઈને પણ મળ્યા હોય, કોઈ લીધા પણ હોય, એમને વિનંતી કરું છું કે જલ્દીથી આપી દેવા નમ્ર વિનંતી. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતો અવિરત ચાલુ રહ્યા છે. રોજબરોજ નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. તેમાં આજે એક અકસ્માતનો ઉમેરો થયો છે. ડીસા પાટણ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે. બાઇક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો છે. હાઈવે પર આગળ જતા ટ્રેક્ટરને બાઇક ચાલકે પાછળથી ટક્કર મારી હતી, જેના કારણે બાઇક પર સવાર 2 યુવકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત થયેલા યુવકોને સારવાર અર્થે ડીસા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં એક યુવકની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા યુવકોમાં ડીસાના 30 વર્ષીય શૈલેષ દરજી અને દિયોદરના 30 વર્ષીય જીતુભા સોલંકીને ઈજા પહોંચી હતી. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા જિલ્લામાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદે તારાજી સર્જી. વીજળી પડતા પશુઓના મોત તો ક્યાંક ઘરોના પતરા ઉડ્યા. બેંગ્લોરમાં શહીદ થનાર પાલનપુરના ધાણધા ગામના જવાને ગાર્ડ ઓફ ઓનર. માદરે વતન અંતિમ યાત્રામાં ગામ આખું હિબકે ચડ્યું. ઉનાળાની કાળઝાળ ગરમીમાં કુદરતી ઠંડુ પાણી આપતું ગરીબોના ફ્રીજનું આગમન. આધુનિક યુગમાં આજ પણ માટીનું માટલું સ્વાસ્થ્ય માટે છે બેસ્ટ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા ઇટ્સ ઓકે. અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ કે? મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું રહ્યું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર. ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी MSc CA and IT MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. वेलकम टू द डिपार्टमेंट ऑफ कंप्यूटर साइंस. Well equipped infrastructure, qualified faculties, well resourced library, updated computer lab, fully Wi-Fi campus. ફોરેન યુનિવર્સિટી સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science. हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी पाटण. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો, તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ગત રાત્રે આવેલ કડાકા ભડાકા સાથે વાવાઝોડાના કારણે લોકોને ભારે નુકસાન થયું છે. તોફાન સાથે આવેલ વરસાદ અને ભારે પવનના કારણે ઘરના પતરા તેમજ નળિયા ઉડી ગયા હતા. અચાનક આવેલ વરસાદી વાવાઝોડાના કારણે ગામના કેટલાય ઘરોના પતરા ઉડ્યા હતા, જેમાં દુધેચાના કેટલાય ગરીબ પરિવારોના ઘરના પતરા તેમજ નળિયા ઉડ્યા હતા, જેના કારણે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જેને નુકસાન થયું છે તેવા લોકોએ સરકાર જોડે મદદની ગુહાર લગાવી હતી. ભાભર તાલુકાના નેસડા ગામે આકાશી વીજળી પડતા 2 પશુઓના મોત નીપજ્યા હતા. ગઈકાલે હવામાન વિભાગની આગાહીના પગલે સાંજના સમયે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને રાજ્ય સહિત ભાભર વિસ્તારમાં આંધી વંટોળ અને વીજળીના જોરદાર કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો, જેમાં ભાભર તાલુકાના નેસડા ગામની સીમમાં રહેતા અમથાજી દેવસીજી ઠાકોરના ખેતરમાં નીલગિરીના ઝાડ નજીક બાંધેલ એક ભેંસ અને એક ગાય એમ 2 પશુઓના આકાશી વીજળી પડતા મોત નીપજ્યા હતા. આ ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાલુકા વિકાસ અધિકારીને જાણ કરતા તલાટી તેમજ પશુ ડોક્ટર ઘટના સ્થળે દોડી આવી પંચનામું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મૃત પશુઓનો નિકાલ કરી ભોગ બનેલ પરિવારને તંત્ર દ્વારા યોગ્ય સહાય મળે તે માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આમ ભાભર વિસ્તારમાં વીજળી પડતા 2 પશુઓના મોત તેમજ બાજરી અને જુવાર જેવા પાકોને પણ નુકસાન થવા પામ્યું છે. ગત રાત્રે થરાદ વાવ સુઈગામ તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા સુઈગામ તાલુકામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. થરાદમાં આખો દિવસ કાળઝાળ ગરમી પડ્યા બાદ મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો
અને ભારે પવન સાથે વીજળીના કડાકા અને ભડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો. વાવાઝોડામાં અનેક જગ્યાએ પતરા પણ ઉડ્યા હતા. ભારે પવન સાથે આવેલ વરસાદના કારણે ખેડૂતોને પાક ઉપર આવેલી બાજરી પડી જવાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. થરાદ સાચોર હાઈવે મિયાલ ગામ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાતા આગ લાગી હતી. ટ્રકમાં આગ લાગતા સાચોર અને ધાનેરાની ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. સાંચોર ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગને ભારે જહેમત બાદ કાબૂમાં લેવામાં આવી હતી. આગ લાગતા થરાદ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગમાં સદનસીબે કોઈ પણ જાનહાનિ થઈ ન હતી. આ અકસ્માતના કારણે થરાદ સાચોર હાઈવેની બંને બાજુ ટ્રાફિક જામ થયું હતું. થરાદના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, પરંતુ ફાયર વિભાગની ગાડીને નીલગાય આડી આવતા અકસ્માત થયો હતો, જેના કારણે ફાયરની ગાડી રોડ ઉપરથી નીચે ઉતરી ગઈ હતી અને જેથી ફાયરની ગાડીને સ્થળ પર પહોંચતા વાર થઈ હતી. બેંગલુરુમાં ફરજ બજાવતો પાલનપુર તાલુકાના ધાણધા ગામના એક જવાનનું પગ લપસી જતા ઝરણામાં ગરકાવ થઈ જવાથી તેનું અવસાન થયું હતું. મૃતક જવાનના પાર્થિવ દેહને માદરે વતન ધાણધા ગામે લવાયો હતો, જ્યાં તેને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. મૃતકની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. પાલનપુર તાલુકાના ધાણધા ગામનો કૌશિકભાઈ રગજીભાઈ ચૌધરી 4 વર્ષ અગાઉ મા ભૂમની રક્ષા કરવા માટે આર્મીમાં જોડાયો હતો. આ જવાન બેંગલુરુમાં ફરજ બજાવતો હતો, જ્યાં સોમવારના રોજ આ જવાન બેંગલુરુ નજીક ઝરણા પાસે ગયા હતા, જ્યાં અચાનક તેમનો પગ લપસી જતા તેઓ ઝરણામાં પડી જતા તેમનું અવસાન થયું હતું. જોકે આર્મી દ્વારા મૃતક જવાનના મૃતદેહને તેમના માદરે વતન ધાણધા ખાતે લાવવામાં આવ્યો હતો. આજ સવારે મૃતક જવાનના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર સાથે સન્માનભેર સલામી આપવામાં આવી છે, જે બાદ મૃતક જવાનની ગામમાં અંતિમ યાત્રા નીકાળવામાં આવી હતી, જેને લઈ ગામ હિપકે ચડ્યું હતું. મૃતકની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મૃતક જવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જોકે એક જુવાન જોધ આર્મીમેનનું આકસ્મિક અવસાન થતાં તેમના પરિવાર અને ગ્રામજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. દર્શક મિત્રો, ફરી એકવાર સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું. ઉનાળાની કાળઝાળ ગરમીમાં કુદરતી ઠંડુ પાણી આપતું ગરીબોના ફ્રીજનું આગમન. આધુનિક યુગમાં આજ પણ માટીનું માટલું સ્વાસ્થ્ય માટે છે બેસ્ટ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કુછ ખટ્ટી કુછ મીઠી, પેપ્સી તો ધીમાંગ ધારાની જ ખવાય. આપણા ઘરની રસોઈને ઉત્તમ ક્વોલિટી અને સુપર સ્વાદ બનાવવા માટે તો ધીમાંગ ધારાના મસાલા જ લેવાય. ચા, દૂધ, શાક, દાળ, છાશના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા મસાલા એટલે ધીમાંગ ધારાના જ. આપણા પૈસાનું પૂરતું વળતર તો ધીમાંગ ધારા બ્રાન્ડમાં જ મળે. ખરીદવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 97 261 27 521. વાસુભાઈ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા.
વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડક આપે છે માટલાનું ઠંડુ પાણી, પરંતુ આજના આધુનિક યુગમાં ભલે રેફ્રિજરેટરના આગમનથી શહેરોમાં માટલા ભૂલાવા માંડ્યા હોય, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં આ માટલાની આજે પણ બોલબાલા છે અને ઉનાળામાં લોકો માટલાનું ઠંડુ પાણી જ પીવાનો આગ્રહ રાખે છે. આ પાણી ગરમીમાં ઠંડક તો આપે છે, પરંતુ સાથે સાથે શરીર માટે પણ લાભદાયક છે. ઉત્તર ગુજરાતમાં કર્કવૃતની નજીક આવેલા ડીસામાં સૌથી વધુ ગરમી પડે છે અને ડીસામાં માર્ચ મહિનાની શરૂઆતથી જ તાપમાનનો પારો ઊંચકાવા માંડે છે અને એપ્રિલ મહિના સુધીમાં તો તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી જતો હોય છે. ડીસામાં માર્ચથી શરૂ થયેલી ગરમીની અસર સપ્ટેમ્બર માસ સુધી જોવા મળતી હોય છે અને ડીસામાં પડી રહેલી આ અસહ્ય ગરમીથી બચવા માટે મોટાભાગના લોકો માટલાના ઠંડા પાણીનો ઉપયોગ કરતા હોય છે. ડીસામાં માટીના માટલાની માંગ ખૂબ જ હોવાના લીધે દૂર દૂરથી અલગ અલગ પ્રકારના માટલા સાથે માટલાના વેપારીઓ આવતા હોય છે. અત્યારે પણ ડીસામાં માટીના 3 પ્રકારના માટલાનું વેચાણ થઈ રહ્યું છે, જેમાં દેશી માટીના લાલ માટલા, કચ્છી માટીના માટલા અને રાજસ્થાનની મુલતાની માટીના માટલા. આ ત્રણેય માટલાની ખાસિયતમાં દેશી માટીના લાલ માટલાનું પાણી ઠંડુ ઓછું થાય છે, પરંતુ તે પાણી પોષક તત્વોથી ભરપૂર હોય છે. તો કચ્છી માટીના માટલાનું પાણી ખૂબ જ ઝડપથી ઠંડુ થતું હોય છે, જ્યારે મુલતાની માટલાનું પાણી ફ્રીજ જેટલું ઠંડુ થાય છે અને લાંબા સમય સુધી ઠંડક જાળવી રાખે છે અને ગરમ પ્રદેશમાં આ માટલાની માંગ પણ ખૂબ જ વધારે રહેતી હોય છે. અમિત પ્રજાપતિ મારું નામ. અમે વર્ષોથી માટીના ધંધા સાથે જોડાયેલા છીએ, માટલાના ધંધો કરીએ છીએ. જેમ કે આપણે આ માટલું દેશી માટલું કહેવાય, અને લાલ માટીનું આવે દેશી માટી અહીંયાની. આમાં પાણી પીવાથી બહુ ફાયદાકારક હોય. લાલ માટીનું પાણી પીવો સ્વાસ્થ્ય માટે સારું રહે છે. બધા કરતાં સારું પાણી આમાં ઠરે થોડું મીડિયમ, પણ સ્વાસ્થ્ય માટે સારું રહે. બાકી બીજું એક આ માટલું આવે છે, આ કચ્છી માટલું કહેવાય, દરિયાઈ માટીનું જે કચ્છથી આવે છે. આ ઠરવામાં સારું રહે, એમ વધારેમાં વધારે ઠંડુ આ માટલું થાય. આ કચ્છથી આવે છે. બીજા આપણે રેગ્યુલર જે ચાલે વધારે પડતા રાજસ્થાનના વ્હાઇટ માટલા, રાજસ્થાનના માટલા આવે છે વ્હાઇટ માટી. આ ઠરવામાં થોડું જમે ખરી, જમવાથી પવન અડે એટલે ઠરે સારું માટલું. આ રેગ્યુલર આપણે ડીસામાં વધારે ચાલે આવ્યું જ. એમાં નાના મોટી સાઇઝ આવે, જેમાં ભાવમાં મોટી સાઇઝ 150 થી લઈને 170, નાની 100 રૂપિયા લઈને 120. આ કચ્છમાં 150 રૂપિયા, એમાં મોટી સાઇઝ 250, 200. આપણે દેશી માટીના માટલા છે એ 100 રૂપિયા લઈને 150 સુધીના છે. બાકી એક ફેન્સી માટલા છે બીજા, જે આપણે મોરબી થાન કહીએ, થાનનો બનાવટ આવે છે. આ ફેન્સી આવે, તો રસોડામાં પડ્યું તો થોડું સારું લાગે. ફેન્સી માટલું આ 250 થી લઈને 300, 350 સુધી જાય. ભાવ રેગ એ જ ભાવ છે, ભાવમાં કોઈ ફરક નથી. ખાલી 10-20 રૂપિયાનો આઘાપાછો છે. બાકી બીજા પાણીના કુંડા ચકલા માટે માળા રાખીએ છીએ. જેમ કે ગરાકી સારી એવી ઉનાળામાં ચાલે, એમ 4 મહિના. વધુ પડતું પાણી શું પબ્લિકને ઉનાળામાં પાણી, હવે ફ્રીજના કોરોના પછી ફ્રીજના પાણી બધા બંધ કર્યા છે. અમુક હજી પીએ છે, જેમ કે આરોના, ફ્રીજના, પણ એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આમાં તમારે સ્વાસ્થ્ય લાંબા ટાઈમે ખબર ના પડે, પણ લાંબા સમય તમે પાણી પીવો માટલાનું તો સ્વાસ્થ્ય માટે સારું રહે. બનાસકાંઠા જિલ્લામાં સ્વાભાવિક રીતે ઉનાળામાં અસહ્ય ગરમી પડતી હોય છે અને આવા ગરમ પ્રદેશમાં જ્યાં તાપમાનનો પારો ઘણીવાર 45 ડિગ્રી સુધી પહોંચી જતો હોય છે, તે સમયે સૂકા પ્રદેશમાં જે લૂની અસર જોવા મળે છે તે ઘણીવાર જીવલેણ સાબિત થતી હોય છે. ત્યારે આ ગરમીથી બચવા માટે ફ્રીજ કરતાં માટીના માટલાનું ઠંડુ પાણી શરીરમાં પરસેવા સ્વરૂપે બહાર નીકળી જતા પોષક તત્વોની ભરપાઈ કરતું હોય છે, જેથી હીટ સ્ટ્રોક જેવા બનાવોને અટકાવી શકાય છે. સાથે સાથે ફ્રીજનું પાણી વધારે પડતું ઠંડુ હોય છે, જેનાથી ઘણીવાર ગળામાં ઇન્ફેક્શન જેવી સમસ્યા સર્જાતી હોય છે. આજે આપણે જોઈશું આજના એપિસોડમાં માટલાના પાણી વિશે. ઉનાળો આવી ગયો છે અને ઠંડા પાણીની તલબ પણ દરેકને લાગે સ્વાભાવિક છે. તો આ બાબતમાં આયુર્વેદ શું કહે છે, કેવું પાણી પીવું જોઈએ? તો માટલાના પાણીને આયુર્વેદે શ્રેષ્ઠ માન્યું છે. તો એ શ્રેષ્ઠતમ પાણીને શા માટે શ્રેષ્ઠ કહ્યું છે? તો માટીને સંસ્કૃતમાં મૃતિકા કહે છે, ગુજરાતીમાં આપણે માટી કહીએ છીએ. અને જે માટલા બને છે એ માટીને અંગ્રેજીમાં ક્લે કહે છે. ક્લે એટલે ચીકણી માટી. માટીના તો ઘણા બધા પ્રકાર હોય મિત્રો, પણ આ ક્લે પાર્ટિકલમાંથી આપણા
પ્રજાપતિ સમાજના અને માટલા બનાવવાવાળા લોકો એ માટીને લાવે, ગુંદે અને તૈયાર કરે અને પછી એમાંથી માટલા બને છે. હવે આખી જે પ્રક્રિયા છે માટીને તૈયાર કરવાની એ જૂના સમયમાં તો બહુ જબરદસ્ત હતી. અત્યારે પ્રક્રિયા થોડીક એટલી બધી રહી નથી, પણ છતાં પણ હજુ ઉત્તમ પ્રક્રિયા તો છે જ. એ માટીને જ્યારે પલાળવામાં આવે છે, ગૂંદવામાં આવે છે, જેથી કરીને માટીની અંદરની જે ગરમી છે ઘણી ઓછી થઈ જાય છે. તમને ખ્યાલ હશે મિત્રો કે જ્યારે આપણને નસકોરી ફૂટે તો આપણે માથા પર માટી લગાવીએ છીએ, ભમરી કરડી હોય તો પણ માટીનો આપણે લેપ કરીએ છીએ, વિષ ચૂસી લે. એટલે માટીમાં વિષને દૂર કરવાનો એક અદ્ભુત ગુણધર્મ છે, ગરમીને દૂર કરવાનો અદ્ભુત ગુણધર્મ છે. અને આપણા હિન્દી પિક્ચરમાં પણ કહ્યું છે કે મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી. એટલે આપણા દેશની ધરતી તો અને માટીની તો વાત જ શું કરવી. હવે આવા માટી વડે જ્યારે માટલા બનાવવામાં આવ્યા હોય દેશી ચાક પદ્ધતિએ અને દેશી નિભાડામાં પકવેલા હોય લાકડાની મદદથી, તો એ માટલાની અંદર જે પાણી ભરવામાં આવે છે એ પાણીની અંદર માટીના કેટલાક તત્વો ભળતા રહેતા હોય છે. માટીની અંદર રહેલા કેટલાક સૂક્ષ્મ ક્ષારો, કેલ્શિયમ છે, બીજા બહુ સ્ટ્રેસ એલિમેન્ટ છે, સતત આપણા પાણીમાં ભળ્યા કરે છે અને આપણને સતત મળ્યા કરતા. મિત્રો, જ્યારથી આપણે આ આરોના પાણી પીવા માંડ્યા, પ્લાસ્ટિકના પાણી પીવા માંડ્યા, એ બધાથી જે સૂક્ષ્મ તત્વો શરીરને મળતા હતા એ બધા ઓછા થઈ ગયા. પ્લાસ્ટિકનું પાણી તો ખરેખર ગરમીમાં રાખવામાં તો કેટલું પ્લાસ્ટિક ઓગળે છે ને શરીરને નુકસાન કરે છે. ત્યાં માટલાના પાણીની અંદર, માટલાના અંદર માટીમાં રહેલા જે ક્ષારો છે, જે તત્વો છે, સ્ટ્રેસ એલિમેન્ટ છે, એ સતત ભળ્યા કરે છે અને પાણીની અંદર આપણને સતત, અને એટલા બધા પાણીમાં દ્રાવ્ય હોય છે કે શરીરમાં એ ઇઝીલી એબ્ઝોર્બ થઈ જાય છે. અને માટલામાં બીજું એ છે, માટલામાં પોરોસિટી એટલે છિદ્રાળુપણું હોય, એટલે છિદ્રમાંથી સતત પાણી જમ્યા કરે, એટલે આજુબાજુ પણ એ ઠંડક કરી અને તમારા શરીર માટે ઉપયોગી પાણી બનાવી આપે. ન વધારે ઠંડુ, ન ઓછું. કારણ કે અત્યારે જે ફ્રીજના પાણી અને ફ્રીજમાં મૂકેલા અથવા ઠંડા પીણા વાપરવાથી ગળાનું ઇન્ફેક્શન, થ્રોટ ઇન્ફેક્શનના કિસ્સાઓ અત્યારે જબરજસ્ત ચાલી રહ્યા છે. હાલ એનો એક જબરજસ્ત વાવર છે ને દર ઘરમાં 2-3 મેમ્બર હોય તો એકાદ માણસ આ રોગનો ભોગ બને છે. ત્યાં માટલાનું આ પાણી પીએ તો આપણને આ તકલીફ થતી નથી. તો આવો મિત્રો, આપણે આપણા દેશની સંસ્કૃતિ તરફ પાછા વળીએ, પ્રકૃતિ તરફ પાછા વળીએ, આયુર્વેદ તરફ પાછા વળીએ અને માટલાના પાણીને સ્વીકારીએ અને આપણી સંસ્કૃતિમાં આપણા લોકોને આપણે એક સરસ મજાની રોજીરોટી આપીએ અને આપણી સ્વસ્થતાને પ્રાપ્ત કરીએ. જય હિન્દ, જય જવાન, જય કિસાન. માટીના માટલાનું પાણી ઠંડુ હોય છે અને ગરીબ લોકો માટે ફ્રીજની ગરજ સારતું હોય છે. સાથે સાથે ઠંડુ પાણી શરીર માટે પણ ઉપયોગી છે. તો બીજી તરફ માટલાનો ઉપયોગ કરવાથી પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયાના પ્રોજેક્ટને પણ પ્રોત્સાહિત કરી શકાય છે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ચોમાસામાં તકેદારીના આગોતરા આયોજન સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રી મોન્સૂન બેઠક યોજાઈ. આગામી ચોમાસા દરમિયાન કુદરતી આપત્તિના આગોતરા આયોજનને જિલ્લા વહીવટી તંત્ર સતર્ક. બનાસકાંઠા જિલ્લામાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદે તારાજી સર્જી. વીજળી પડતા પશુઓના મોત તો ક્યાંક ઘરોના પતરા ઉડ્યા. બેંગ્લોરમાં શહીદ થનાર પાલનપુરના ધાણધા ગામના જવાને ગાર્ડ ઓફ ઓનર. માદરે વતન અંતિમ યાત્રામાં ગામ આખું હિબકે ચડ્યું. ઉનાળાની કાળઝાળ ગરમીમાં કુદરતી ઠંડુ પાણી આપતું ગરીબોના ફ્રીજનું આગમન. આધુનિક યુગમાં આજ પણ માટીનું માટલું સ્વાસ્થ્ય માટે છે બેસ્ટ. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.